પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજસણ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે, જેના કારણે આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે। આ સાથે જ ખેતરમાં રહેલા ઊભા પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। મોંઘા ભાવે બીજવારા લાવી વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। તો બીજી તરફ નર્મદા નિગમની ગંભીર બેદરકારી તેમજ કેનાલોની સાફ સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાનો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। અરજણસર કેનાલ ઓવરફુલ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે 8 વીઘા હુવા 3 વીઘા જીરું પાણીનું 2 ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આના અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે, એના માટે ચુકાદો આપે। કેનાલ છીનાડ માયનોર અરજણસર 3 સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં 8 થી 10 વીઘા હુવા અને 2 થી 3 વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલિયા હમું 2 ફૂટ પાણી ભર્યું છે। તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને